નમસ્કાર. સાહિત્ય ક્ષેત્રે ભૃગુ ક્ષેત્ર એક આગવી ધરોહર ધરાવે છે. ગુજરાતી સાહિત્યનું તેજસ્વી શૃંગ એટલે ક.મા. મુનશી. કનૈયાલાલ મુનશીજીનો જન્મ ભરૂચમાં 1887ના ડિસેમ્બરની 30મી તારીખે થયો હતો. એમના પિતા માણેકલાલ નરભેરામ મુનશીએ અમદાવાદની કલેક્ટર ઓફિસમાં સાધારણ કારકુન તરીકે વ્યવસાયી જીવનનો પ્રારંભ કર્યો. મુનશીજીની ગદ્ય શૈલી સ્વકીય મુદ્રાથી અંકિત થયેલી છે. એમના ગદ્યોનો ઓધ આપણને પ્રભાવિત કરે છે. સંસ્કૃત શબ્દોની સાથે તળપદા ઘરાડુ શબ્દો અને વાક્યખંડો, બોલચાલની ભાષાભંગી અને તીક્ષ્ણ અભિવ્યક્તિ એમના ગદ્યને અનેરું લાવણ્ય અર્પે છે. ગુજરાતી ભાષાના આંગળીને વેઢે ગણાય એવા ગદ્યકારોમાં એમનું સ્થાન છે. ગત માસમાં 247મો પુસ્તક સંવાદ કોનો વાંક પુસ્તક ઉપર માણ્યો હતો. ચાલુ માસે 248મો પુસ્તક સંવાદ મુનશીજીની આત્મકથા અડધે રસ્તે ઉપર જાણીતા સાહિત્યવિદ ડૉક્ટર મિનળબેન દવે પુસ્તક સંવાદ આપશે. મુનશીજીની આત્મકથા અડધે રસ્તેમાં 19મી સદીના ઉત્તરાર્ધમાં ભરૂચના ટેકરાના કેટલાક મુનશીઓના મનોરમ શબ્દચિત્રો આપવામાં આવ્યા છે અને વડોદરા કોલેજનું વાતાવરણ આલેખવામાં આવ્યા છે. આ આત્મકથાના રસપાન માટે શાળા પરિવાર આપને 30મી એપ્રિલને સવારે 11:30 કલાકે ભાવભીનું આમંત્રણ પાઠવે છે. શાળાના અન્ય પુસ્તક સંવાદને માણવા શાળાની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.